જય માતાજી મિત્રો આજે આપણે હતા થરાદમાં આવેલા ટોડાના તળાવના કિનારે। તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ આખું ટોડાનું તળાવ છે। બહુ મોટું બધું તળાવ છે। સામે પેલે દેખાય છે એ થરાદની રાજગઢી છે, જે રાજગઢીની પાછળનો ભાગ છે અને આ ભવ્ય થરાદ નગરી છે। મિત્રો તમે ઉત્તર ગુજરાતની અંદર થી તમે ગણશો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એ ભાગની અંદર તમે જોશો તો મોટા તળાવો, વાવો આવું નિર્માણ તમને વધારે જોવા મળશે અને જેનો સમયગાળો સમથિંગ 1000 વર્ષથી અંદરનો હશે। ક્યાંક ને ક્યાંક તમને એ તળાવોની અંદર સોલંકી વંશ, વાઘેલા વંશનો ટચ જોવા મળશે। એ વાત ઉપરથી એ નક્કી થાય છે કે ગુજરાતની અંદર ગુજરાતનો સુવર્ણ યુગ એટલે સોલંકી કાળ અને એના પછી આવ્યો વાઘેલા સમય। તો આ બંને સમયે ગુજરાતની અંદર પાણીની તો તંગી ક્યાંય હશે જ નહીં એવું આપણે કહી શકીએ। કારણ કે આપણે આ વારસાની શોધ સિરીઝ ચાલુ કરી એની અંદર તમને આપણે કેટલી વાવોના વિડીયો બનાવ્યા, કેટલી વાવોના હજી બનાવવાના છે। જે વાવના વિડીયો બનાવ્યા એ વાવમાં ખાસ કરી અને વાઘેલા સોલંકી વંશ વખતની જ વાવો જોવા મળે છે। તો મિત્રો આ વિડીયો આપણે ટોડાનું તળાવ તો આવ્યો જોયું, જે વાઘેલા વંશના ભીમસિંહજી વાઘેલાએ બંધાવ્યું હતું અને જે રાજગઢીના પાછલા ભાગમાં છે। સામે રાજગઢી છે, એના પાછલા ભાગે છે। તો મિત્રો આપણે આ તળાવ જોયું, આગળ આપણે થરાદના વિડીયોમાં જોયું આ તળાવ પણ। તો આપણો આજનો આ વિડીયો આ તળાવનો નહીં, આ તળાવની સાથે સાથે આજે આપણે જઈ રહ્યા છીએ આપણા 900 થી 1000 વર્ષ જૂની ધરોહર જોવા માટે, જે જગ વિખ્યાત છે, વિશ્વ વિખ્યાત છે, સહસ્ત્રીલિંગ તળાવ, જે રાણકી વાવની બાજુમાં આવેલું છે। એવું કહેવાય છે કે મિત્રો એ તળાવ દુર્લભ રાજાએ બંધાવ્યું હતું, દુર્લભ સરોવર। પછી સિદ્ધરાજ જયસિંહે એ તળાવનું રિનોવેશન કરી અને સહસ્ત્રીલિંગ તળાવ બંધાવ્યું। એવું કહેવાય કે એ તળાવના કિનારે 1000 શિવાલયો હતા, એના કારણે સહસ્ત્રીલિંગ નામ પડ્યું। સહસ્ત્ર એટલે 1000 અને લિંગ એટલે શિવલિંગ, અને એ જગ્યાએ સાંજ સવાર શિવલિંગમાં આરતીની, શિવની પૂજા પણ થતી હતી। અને બીજું કે એ તળાવ એક પાણી સંગ્રહાલય માટે નહીં, પણ એ તળાવ એવી રીતના ડેવલપ કરવામાં આવ્યું હતું કે તળાવની આગળના ભાગની અંદર જ્યારે નહેરમાંથી પાણી આવે છે પછી તળાવને એવી રીતના બનાવવામાં આવ્યું હતું કે એ પાણી આખું ફિલ્ટર થઈને આગળ જાય। જે કચરો છે એ બાજુ પડ્યો રહે અને તળાવની અંદર એક ચોખ્ખું પાણી જાય। પહેલું નહેરમાંથી પાણી આવે અને કુંડમાં જમા થતું હતું, જે સહસ્ત્રીલિંગ તળાવની અંદર એક મોટો કુંડ છે, એ હાલ આયા જ છે કુંડ, એ કુંડમાં પાણી જમા થતું હતું અને અહીંયાથી પાણી છે એ પછી નહેર દ્વારા આગળ આવતું હતું, જ્યાં સહસ્ત્રીલિંગ તળાવ છે એ મેન તળાવની અંદર। અને અહીંયા સિદ્ધરાજ જયસિંહ આવતા, બીજા રાજાઓ હતા જે એમના પછીથી આવી, અને સેવકો ઘણા બધા એ જગ્યાએ આરતીના સમયે હાજર પણ હોતા। અને એવું કહેવાય છે, એવું સાંભળવા મળ્યું છે કે એ તળાવ છે, જે સહસ્ત્રીલિંગ તળાવ છે, એ 800 વીઘાની અંદર તળાવ હતું। એટલે તમે વિચાર કરો કે 800 વીઘાની અંદર તળાવ એટલે કેવડું તળાવ હોય। અત્યારે જે તળાવની ચારે બાજુ કોટ દિવાલ કરેલી છે એની બહાર પણ ખોદકામ ચાલુ છે, તો તળાવ આગળ ને આગળ, આમને આગળ ને આગળ, આમને આગળ ને આગળ વધતું જ જાય છે। એવડું મોટું ભવ્ય તળાવ છે અહીંયા કને, અને બહુ સરસ મજાનું છે। તો હવે આપણે આ વિડીયોની અંદર જ આગળ આપણે જોતા રહીએ સહસ્ત્રીલિંગ તળાવ, જેની રચના, જેનું કામકાજ અને જે તળાવો નિર્માણ કેવી રીતના પામ્યું અને તળાવની અત્યારે કેવી દશા છે, આગળ આપણે જોતા રહીએ આગળ। પાટણમાં આવેલું સહસ્ત્રીલિંગ તળાવ ગુજરાતના ભવ્ય ઇતિહાસ, સોલંકી યુગના સ્થાપત્ય અને જળ વ્યવસ્થાનું એક ઉત્તમ ઉદાહરણ છે। ઇતિહાસ અને નિર્માણ। આ વિશાળ તળાવનું નિર્માણ સોલંકી વંશના સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા સિદ્ધરાજ જયસિંહે 11મી-12મી સદીમાં કરાવ્યું હતું। પૂર્વ ઇતિહાસ। સિદ્ધરાજ જયસિંહ આ તળાવ બંધાવ્યું તે પહેલાં ત્યાં દુર્લભ સરોવર નામનું એક તળાવ હતું, જે તેના પૂર્વજ રાજા દુર્લભ રાજે બંધાવ્યું હતું।
નામ, અર્થ અને ધાર્મિક મહત્વ. સહસ્ત્ર એટલે 1000 અને લિંગ એટલે શિવલિંગ. આ તળાવના ગોળાકાર કિનારે 1000 જેટલા નાના નાના શિવાલયો આવેલા હતા. દરેક શિવાલયમાં એક શિવલિંગ સ્થાપિત થયેલું હતું, જેનાથી આ તળાવનું નામ સહસ્ત્રલિંગ તળાવ પડ્યું. આ મંદિરોમાં સવાર સાંજ આરતી થતી ત્યારે તેનું દ્રશ્ય અદ્ભુત રહેતું. આ મંદિરોના કેટલાક પાયા અને અવશેષો આજે પણ સ્થળ પર જોઈ શકાય છે. અદ્ભુત ઇજનેરી કૌશલ્ય. આ તળાવ માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ હતું. તેને નજીકથી વહેતી સરસ્વતી નદી સાથે એક નહેર દ્વારા જોડવામાં આવ્યું હતું. નદીનું પાણી સીધું તળાવમાં આવવાને બદલે પથ્થરોના બનાવેલા ખાસ ગોળાકાર કુંડમાંથી પસાર થઈને આવતું હતું. આ સિસ્ટમ એક નેચરલ ફિલ્ટર તરીકે કામ કરતી હતી, જેથી નદીનો કાંપ અને કચરો બહાર જ રહી જાય અને તળાવમાં એકદમ શુદ્ધ પાણી પ્રવેશે. તળાવની ડિઝાઇન અને ઊંડાઈ એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાટણની પ્રજાને પાણીની અછત ન સર્જાય. લોકવાયકા. ઇતિહાસની સાથે આ તળાવ સાથે એક અત્યંત પ્રચલિત લોકકથા પણ છે. તળાવના ખોદકામ માટે માળવાથી ઓડ જ્ઞાતિના લોકો આવ્યા હતા. તેમાં જસમા ઉડણ નામની એક અત્યંત સુંદર સ્ત્રી હતી. રાજા સિદ્ધરાજ જયસિંહ તેના રૂપથી આકર્ષાયા હતા, પરંતુ જસમા પતિવ્રતા હતી અને રાજાની માંગણીને વશ ન થઈ. પોતાના સતીત્વને રક્ષા માટે તેણે જીવ આપી દીધો અને મરતા પહેલા રાજાને શ્રાપ આપ્યો કે આ તળાવ ક્યારે પાણી નહીં ટકે. આ શ્રાપ સાચો પડ્યો અને તળાવ સુકાવા લાગ્યું. જ્યોતિષીઓનો ઉપાય બતાવ્યો કે જો કોઈ 32 લક્ષણો પુરુષ બલિદાન આપે તો જ આમાં પાણી આવે. આ સમયે ધોળકાના વીર મેઘમાયાએ પ્રજાના કલ્યાણ માટે હસતા મુખે પોતાનું બલિદાન આપ્યું અને તેના બલિદાન પર આ તળાવમાં નીર આવ્યા હોવાની માન્યતા છે. વર્તમાન સ્થિતિ. કાળકર્મે થયેલા આક્રમણો અને કુદરતી આપત્તિઓને કારણે આ ભવ્ય તળાવ નાશ પામ્યું. 13મી અને 14મી સદીમાં થયેલા મુસ્લિમ આક્રમણોને વખતે તેના ઘણા મંદિરો અને મૂર્તિઓ ખંડિત કરવામાં આવ્યા હતા. આજે આ સ્થળ માત્ર ખંડેર અવસ્થામાં છે, પરંતુ તેના વિશાળ અવશેષો, પાણી લાવવાની નહેરો અને મંદિરના પાયા કોઈ સમયની ભવ્યતાનો પુરાવો અંદાજ લગાવી શકાય છે. હાલમાં તે ભારતીય પુરાતત્વ સંરક્ષણ દ્વારા રક્ષિત સ્મારક છે અને પાટણની સુસમૃદ્ધ રાણકી વાવ સાથે થોડા જ અંતરે આવેલું છે.